વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મરદમાળ ગામમાં સરપંચ રજની પટેલની અધ્યક્ષતામાં આયોજિત મરદમાળ વિલેજ કપ સિઝન 4 સફળતાપૂર્વક સંપન્ન થયો। ફાઇનલ મુકાબલામાં રામકુંડ ફળિયાએ નવીનનગરી ટીમને હરાવી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો, જ્યારે નવીનગરી રનરઅપ રહી। ટુર્નામેન્ટમાં કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો અને તમામ મેચો ખેલદિલી તથા ઉત્સાહભેર રમાઈ। વ્યક્તિગત પુરસ્કારોમાં મેન ઓફ ધ સિરીઝ રોહિત, બેસ્ટ બોલર યોગેશ અને બેસ્ટ બેટ્સમેન રાકેશને સન્માનિત કરવામાં આવ્યા। ગ્રામજનોની મોટી હાજરીથી કાર્યક્રમ યાદગાર બન્યો। આગામી જાન્યુઆરીમાં મહિલા વિલેજ કપ સિઝન 1નું આયોજન થશે, જેમાં વિદ્યાર્થીનીઓ સહિત તમામ મહિલાઓ ભાગ લેશે। મળતા નથી પણ હું પોતે શરૂઆત કરતો છું, જે નવી શરૂઆત છે, કેમ કે આપણી છોકરીઓ પણ ઉત્સાહ મળે, ભવિષ્યમાં આ લોકો આગળ જાય, રમતમાં ઉપર આવે એવી આપણી આશા રાખીએ છીએ। એના માટે ધોરણ 5થી લઈને ધોરણ 12 કોલેજવાળી અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પ્લસ જે ગામમાં વહુઓ બી આવેલી હોય, મહિલાઓ માટે પણ બધા માટે આપણે રમત રાખી છે કે ખેલદિલી હોય અને એ લોકોમાં બી ઉત્સાહ આવે। એના માટે જાન્યુઆરી મહિનામાં આયોજન કરવામાં આવશે મહિલા વિલેજ કપ 1। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।